વેલકમ બેક. અને શિયાળો હવે બરાબરનો જામ્યો છે. ઠંડી પડી રહી છે. દિવસે તો સ્વેટરો પહેરવા જ પડે છે, ગોદડા રાત્રે તો ગોદડા પહેરવા પડે, સ્વેટરો પહેરવા પડે, પણ દિવસે પણ એવી જ કડકડતી ઠંડી પડી રહી છે. બરાબરનો શિયાળો જામ્યો છે ને એમાં પણ જો ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો બરફની સફેદ ચાદર હિમાલયની ગોદમાં છવાઈ ગઈ છે. ગઈકાલ રાત્રે લઘુત્તમ તાપમાન ક્યાં કેટલું રહ્યું, હવામાન વિભાગ શું કહે છે, આવનારા દિવસોમાં કેવી ઠંડી પડશે, ભાવિની પાસેથી જાણીએ. નુપુર, કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે વાત કરીએ આપણે સૌથી પહેલા ગુજરાતની, તો અત્યારે જે ઠંડીની શરૂઆત થઈ છે, હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ 2 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે અને કચ્છમાં કોલ્ડ વેવ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અને અત્યારના તાપમાનની જ્યારે વાત કરીએ તો નલિયા સૌથી ઠંડુ શહેર છે, ત્યાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અન્ય શહેરમાં અત્યારે 15 થી 16 ડિગ્રી વચ્ચે તાપમાન છે. અને સાથે જ ઉત્તર ભારતની વાત કરીએ ત્યાં સૌથી વધારે ઠંડી અત્યારે અનુભવાઈ રહી છે. એટલું જ નહીં, સતત જે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી જમ્મુ કાશ્મીર, આ તમામ જગ્યાઓ પર અવિરત બરફવર્ષા, હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓ જે અત્યારે ત્યાં જઈ રહ્યા છે એ ખૂબ જ મજા માણી રહ્યા છે બરફવર્ષાની. તો બીજી બાજુ કડકડતી ઠંડી પણ લોકોને સહન કરવાનો વારો આવે છે. બિલકુલ. અને ઉત્તર પૂર્વના એ પવનો જે ફૂંકાઈ રહ્યા છે ને એ પવનો ગુજરાત સુધી આવી રહ્યા છે અને એ આ ઠંડા પવનો હિમાલયથી સીધા ગુજરાત પર આવે છે અને ગુજરાતને થીજાવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ આવી જ ઠંડીનો અનુભવ કેટલાક દિવસો સુધી થતો રહેશે. અત્યારે સમય થયો છે વોરરૂમમાં આપનાથી વિદાય લેવાનો, પણ જતા પહેલા યાદ કરાવી દો, આજે રાત્રે 9:25 આપ જોશો સંદેશ વિશેષ, જેમાં બતાવીશું